સીતારામ બધાઈને. સાહેબ આવી ગયા છે. લખુ સાહેબ આવી ગયા. હે લખુ સાહેબ બાજુમાં દેખાય. ઓહો યાર બાજુમાં દે. ભાઈ નવા મોબાઈલમાં સિસ્ટમ આપને કઈ આવડે? આપણી પાસે સાદો જૂનો ને સીધો ને સાદો મોબાઈલ. આપને કઈ એવું આવડે નહીં. અને આ લોહી પીધે રેખે તારા ફોન ચાલુ ને ચાલુ રહે. તારે આવ્યા જો એક એનો મામો ને એક આ ફાંકી મૂકતા નથી ભાઈ. અને કેટલા દીથી આવ્યો નતો. સારું હું કઈ ઇન્વાઇટ કરતી બહુ બહુ માન મોંઘા થાય અને પછી બહુ ઇન્વિટેશન આપવાના નહીં. હો હા મારે આ કામ છે મારે મુંબઈ જવું, મારે નેપાળ જવું, મારે દીવ જવું, મારે હું મારી રીતે રેખલાઈ રાખું. એ મોજે દરિયા માથે કઈ નહીં ન હોય તો નરિયા. હવે છે નોકરી મેં મૂકી દીધી ને એટલે કઈ ચડવા મૂકવાની ચિંતા નથી. જોશના બેન ને આ નખુડા ને ઘડીએ ઘડીએ જરૂર પડે. હાલ તો લખું મેલી જતા, હાલ તો લખું મેલી જતા. તાર મામો આજ મોડો આવી, હાલ તો લખું મેલી જતા. 365 દી આરામ છે. તને ખબર મને કેવી મજા આવે? નોકરી મને ઘણા એમ કેતા હતા નોકરી ના મુકાય ને દહેડા જ કરવાની. ત્યાં સુખ ના સૂરજ નતા મારે. ઈ તો વાત છે. ત્રણ ગોધા છે. ત્રણ મારે ગોધા છે. એ કા ગોધા ને કા ચોથા દી વારે. તો ત્રણ ગોધા દી નહીં વાર દી અમારો. ત્રણ વૈસે એક માને 2 રોટલી નહીં ચડે. કેટલું ખાવું આપે. ફરવું હોય તો ભૂખ નથી મારે. મારે ક્યાંય ફરવા જવું હોય તો આ બેઠો હશે એટલે એ કઈ ઉપાધિ નથી કે હાલો વાં જાવ. એ કઈક પ્લાન લઈને જ આવ્યો પણ હજી હું ના પાડું. એ પ્લાન લઈને જ આવ્યો પણ મેં કીધું ગરમી થોડીક ઓછી થવા દે. અને હમણાં હું દ્વારકા ગઈ હતી ને તેથી મરતા રહી. દ્વારકા ગઈ પછી એમને 4-5 ફોન કર્યા ને ઉપાડ્યા નહીં. દીપ્તિ પાસે ફોન હતો મારો. અને પહોંચ્યા ને પછી ત્યાં જમવા ગયા ને ત્યાં મને ઉલટી ચાલુ થઈ ગઈ હતી દ્વારકામાં. પછી ખાધું નહીં ત્યાં. પછી ભરત કે તેડવા આવું એમ કરતો કરતો કેટલી વાર લઈ ગઈ અને કઈક મોટર ઉતારતો હતો. 2-3 કલાક ત્યાં બેઠા ને ભાઈ મારું માથું ચડ્યું ને હું આ તડકાનું માથું ને ગેસ ને બધું ભેરું થયું હતું. મરું તો હું જ મરું. બીપી લો થયું ને હા શરીર રેપ છે. એટલે પછી મારી બેન કે તને કે ગરમી પટે ને પછી તું કે જાજે. 3 મહિના થયા હું જુનાગઢ જાવું કરું. પણ મેં કીધું કે હવે ઓલી છોકરીને એક્સિડન્ટ થયું ને તે દી હજી ખબર કાઢવા ગઈ નથી. પછી 6 મહિને તો કઈ સંસ્થા કરવા ન જવાય. તે હવે નક્કી કરું કે 2-4 દીમાં એક આટો મારી આવું. પણ લાંબી ટૂર તો હમણાં હું નહીં કહું. કેન્સલ. થોડાક દી પછી હજી એકાદો વરસાદ સારો થઈ જાય ને પછી ક્યાંક ફરવા જવાનું રખાય તો જઈએ ને. ન્યાય ઉપાધિ નહીં. એવું છે તો જાજે ટાઈમે આવ્યો સાહેબ. વિડીયો નતો બનાવ્યો એક દિવસ. તો હમણાં તો ક્યાં રખડી આવ્યો? ક્યાંય નથી ગયો. નવું લુક લઈને આવ્યો છે. નાનો 10 વર્ષ નાનો થઈને આવ્યો છે. દાઢી ને બાલ ને કરાવી નાખ્યા. આ ન કોક ને ઓલી શોખ સભામાંથી આવ્યો હોય. ઓલા આવડા જટા વધાર્યા લક્ષ્મણે. દાઢી તેની કઢાવી નાખી. જટા રાખી એવડી. હું ઈ જ કેતી હતી ભાઈ વાળ કપાવી નાખ ને. નહીં મારે તો કે સ્ટ્રેટ કરાવવા અને મોટા વાળ રાખવા. ઠીક છે ત્યાં તો ગરમી નથી પડતી, બરફ પડે તો ઉપાધિ નથી. આવું છે. હું કાયમ ગરમી કરતી જોઈ. ગરમીને કારણે એક દિવસ જસોદાબેન કે ડ્રેસ તો માતાજી આજ સરસ પહેરો. કાયમ નવા ડ્રેસ પહેરવા રજા છે પણ ગરમી થાય ને એટલે હિંમત નથી પહેરવા. એમ થાય કે હાવ જૂના છે ને જૂના હમણાં ગોતતી હોય. હાવ આમ એમ થાય ને કે આમ મજા આવે. કુણા માખણ જેવા હોય એવા જ કપડાં પહેરવાનું ગમે. નવા કપડાં પહેરી નહીં કે બાયણે નહીં કરવું નથી ગમતું. બપોર પછી ઘેરે ને ઘેરે હોય ને એમ થાય કે બપોર નક્કી કર્યું હોય કે ફલાણા જગ્યાએ જાઉં બપોર પછી પણ નથી જવાતું. આરહત થાય ક્યાંય જવાનું મન જ નથી થતું. ગરમી એવી અને બાયણે જાય ને ચા ને ઠંડા ને પીવરાવે એમાં ઉલટાના વધારે બીમાર પડીએ. એવું છે. હમણાં ઈ લોકો બહાર ગયા હતા તે દી મને ફોન કર્યો હતો પણ હું ન ગઈ.
રંગભાઈ ગયા તા ને હા તે દી મને કીધું તું પણ હું ગઈ નહીં. ને ઘડીએ ઘડીએ એ જવાનું. સારું થયું આમાં આમ ક્યાંક કે ખાવાની નો મજા આવે કે ન ફરવાની બહાર, મજા આવે હા એને આપણે એટલી થાય આમ રાજકોટ અમદાવાદમાં તો ભૂખા કાઢી નાખે બહુ ગરમી થાય હા છે. ભીજાઈ જાય આપણે હા હમણાં પ્રમ દી રાજકોટ ગયો હતો ને કેટલું પાણી પીધું એ અમને ખબર છે પાણી પી પી નો હા, ઊંઘાઈ રહી. ખાધું જ નહીં આજે 2 રોટલી ચૂરી ને મેં દાઢું હલે એટલે હવે કઈ વસ્તુ તો ખવાતી જ નથી. એવી હાવ ડકબકી ગઈ. મારે એવું ને આપણને કેટલી હજી ફિટ કરાવવા જવાતી જેવી ચાલતી ઠીક. એ આમ બનાવીએ પછી બપોરે શીરો કર્યો હતો. મફતની મગનો શીરો નહીં, જો ખાલી સાદો શીરો. એ કઈક મીઠું કરીએ ને કઈક થોડુંક ભાવે તો ને કેરીને ખોખા તો આ 2 દઈ ગયો તો મને. એ હજી હાલે છે. જલ્દી ફોન કર્યો તમે તો પેલા કીધું. હા લઈ આવ્યો તો તમને કીધું તમે કીધું છે તારા હાટુ લઈ હા આવ્યો. સંભાળે છે હા મનસુખ નો ફોન આવ્યો હા. મનસુખ નો કોઈ દોસ્ત આવ્યો હતો શું ભાવ લઈ આવી? કઈ નહીં મફત તો પછી મફત આવતી હોય તો ન લઈ તમને ફોન કર્યો હતો હું તો પૂછ્યો હા તો લઈ તો પૂછવાનું ન તમને હોય. મેં શું કીધું કે તમારે જોઈએ કે પછી નકામ બગડી જાય તો એ કટક નાખી દેવી હા, ભૂગાભાઈ એટલે પછી તો મનસુખ કે કેટલા ટકા જોઈએ મને કીધું. હા મેં કીધું હમણાં કહું તને હું ફોન કરું એનો હે ને ત્યાં સંબંધી છે પેલા વાળા હા. કહું કે ઈ લેવા ગયા તા ખબર હતા. લઈ ગયા તમે જીતશો હા તો કેરી તો પછી અત્યારે કેરી ખાઈ નહીં ગરમ કેરી લાગે છે ભાવતી કેરી. નથી. કેરી મને તો ભાવે હો ઈ કેરી. લાગે તમને ના મને ફ્રીજ માંથી કાઢેલી કેરી હું ખાવા ધારું ને હમ. એટલે પછી હું તેથી રોટલો ન ખાવ. 5-6 કેરી સુધારીને ખાઈ જાઉં. અટાણે ખબર નહીં શું હોય કેરીમાં મેં કેટલાય માણસ વચ્ચેથી વાત સાંભળી કે આપણે અડકી પડી જાય ના એક દી હું તો ના સુધારી અમુક કોઈ દી આપણે સાંભળ્યું નથી એમ ઈ તો હવે કેમિકલ નાખતા હોય ને હમ. પકાવવા માટે ને મોટી કરવા માટે ને અટાણે બધાય ષડયંત્ર ભારતની અંદર જ રચાય છે. અટાણે ઠેક ઠેકાણે જ્યાં જોવો ત્યાં શાકભાજી મોટા કરવા માટે દવા છાંટે, કેરી પકાવવા માટે કંઈક ને કંઈક કેમિકલ હું નાખતા હોય એમાં તો આ હાવ કાચી હોય ને બીજે દી એકદમ પીળી લીલી કેરી હોય ને અંદરથી કેસરી નીકળે ને કેસરી કલર ક્યાં નીકળે? રસ તો કેસરી રસ જ નથી મીઠાશ થતો. જ નથી મીઠાશ જ નથી રસ ઈ તો જોયું કે કેરીને રસ કેસરી નથી એટલે આ થતો. સ્વામિનારાયણનો આપણે રસ આવે ઈ મત ઈ સ્વામિનારાયણ નો રસ એના કરતા તો હા. ભાવે એમ થાય કે મસ્ત. હારો તો કોઈનું 120 રૂપિયા કિલાના લે હવે એટલે હાવ મજા આવે હા 110 110 કરી નાખ્યા. તેથી 120 નો તાર મામો એક ફેર લઈ આવ્યો તો 2-3 જણા ટેસ્ટી ખાઈ લે. કિલો એક રસ આવે ને બે દી હાલે. ન કઈ માગણા બોલાવા ન કઈ બે દી કે હાલે. ભેળસેળ આવે ને આમ ના આવે ને કઈ આમાં ભેળસેળ ઓછી છે આપણે કેરીઓ લઈએ એમાં. કેરીમાં કામ હા, ભેળસેળ જ આમાં છે. ખાઈએ. ભેટ ચડાવે બેન હા. તો મને શું કીધું ખબર મને કાપી કાપી એટલે આપણે બોલી કે ના ના સ્વામિનારાયણ નો રસ સારો જ આવે છે બધા તમે તો પેલાથી નહીં જે શરૂઆત થઈ ને સ્વામિનારાયણ 130 નો ભાવ લે ને તે દિન તાર મામો અઠવાડિયે એક વખત લઈ આવે વળી ફોન કરે મને કંઈક એવું શાક હોય ને તો ના પાડું કે આજે કંઈ ભળે એમ નથી ને રોટલા છે તો પછી મજા ન આવે નહીં તો રોટલી ને એવું કંઈક શાક કર્યું હોય ને તો અઠવાડિયામાં એક ફેરે લઈ આવે. હાલે છે. હવાના વિડીયો જોવા માટે અમારે રચનાબેન એજ્યુકેશન અને આ જે ઓલી 2 ચેનલ છે મેં એને પ્રોમિસ કર્યું કે હું તું નહીં આવી ને એટલે વિડીયો આજે 15 દી થયા મેં મોકલો નથી ને હું મોકલવાની નથી. પછી 2 અમારે ઇન્સ્ટાગ્રામ છે હા એક રચનાબેન ઓડેદરા ઓડેદરા અને એક એમાં ઘૂમરો માગજો હા જોજો વિડીયો બેમાં સારા જ આવશે કોઈ પણ ખરાબ કે કોઈ વિડીયો આવશે જ નહીં જ્યાં સુધી જાતું ત્યાં સુધી ખરાબ વિડીયો બનાવશું આપણે શું ખરાબ વિડીયો બનાવીએ અટાણે તો ઇન્સ્ટાગ્રામ ખોલીએ કે એમાં આવે આપણે કઈ ખોલીએ તો એમ નથી થતું કે આ બાંધણા હાલે હા બાંધવું 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 અને કોઈ પણ ખરાબ એવો વિડીયો નહીં હોય એટલે મારા વિડીયો તો બહુ ગમે બધાય બધાને. શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમારા સમજાવવા બધાને કરજો સબસ્ક્રાઇબ આવજો બધાને સીતારામ આવજો બધાય.